19 તારીખના રોજ લગભગ 1:30 વાગ્યા પછી અમુક નજરે જોનાર અને મીડિયાના મિત્રો છે એનાથી જાણવા મળેલ કે જે સુરસાગર તળાવ છે ત્યાં કોઈક પશુનો જે પગ છે એ તરતો જણાઈ આવેલ છે અને કેટલાક જે સમાજસેવી છે એ લોકોએ પછી એ પગ છે બહાર કાઢીને જાણવા એ બહાર મૂક્યો હતો અને પછી ઘણી જે અસામાજિક તત્વો છે કે બીજા માણસોને કહી શકાય તો એ એમ પણ કહેતા હતા કે આ તો ગાયનો પગ છે અને જેને કરીને લોકોની ધાર્મિક લાગણી દુભાય એમ હતું. બીજું છે કે આ પ્રમાણે કોઈ પણ પશુનું અંગ છે એ આપણો જે ત્યાં સુરસાગરની વચ્ચે મહાદેવની મંદિર આવેલું છે તો એમ પણ લાગે કે એને કારણે બી આ પશુનું અંગ ત્યાં પડ્યું હોય તો તેને કારણે બી લોકોની લાગણી દુભાય એમ છે. તો જે તે વખતે આ પગ છે રિકવર કરીને અને પછી જાણવા ચોક દાખલ કરીને વેટરનરી ડૉક્ટર તેમજ એફએસએલને બોલાવીને એના જે સેમ્પલ લઈ અને એફએસએલ સુરત ખાતે ગઈકાલે મોકલવામાં આવેલ હતું અને એનું જે પરિણામ છે કે એનું પૃથ્થકરણ કરીને આજે અમને મળેલ છે અને એ જે પગ છે તે એફએસએલના જણાવ્યા મુજબ એ ભેંસ વંશનું કોઈક પ્રાણી છે, ભેંસ વંશના પ્રાણીનો એ પગ હોય એવું એમણે તારણ કરીને આપેલ છે અને સીસીટીવી મેળવીને અમે વધુ તપાસ કરેલ હતું તો પણ કોઈ વ્યક્તિનો તો કોઈ ત્યાં અમને હાજરી જણાઈ આવતી નથી, પરંતુ ક્યાંકથી કૂતરાઓની ઘણી અવર જવર છે તો અમુક જગ્યાએ કદાચ કોઈ કૂતરા દ્વારા આવું વસ્તુ છે ત્યાં ઘસેડી લાવવામાં આવી હોય અને પછી એ પાણી પીવા જતા હોય તો અંદર પડી ગયું હોય એવું પ્રાથમિક તારણ છે. જાણવા જોગ દાખલ કરી.